ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અનુદાનમાંથી ડભોઈ નર્મદા ખાતે શક્તિ વંદના મહિલાના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લા મહિલા મોરચા ડભોઈ વિધાનસભા પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરડવાના સૂચન અનુસાર જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલ તથા જિલ્લા મહિલા મોરચાના પ્રભારી ડોક્ટર હંસા કુંવરબાના માર્ગદર્શન હેઠળ શક્તિ વંદના વીઓ બહેનોનું સન્માન સમારંભ યોજાયું હતું, જેમાં ડભોઈ વિધાનસભાના ધારાસભ્યના અનુદાનમાંથી બહેનોને ભેટ આપી સન્માન કરવામાં આવ્યું। યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા મોરચાના પ્રમુખ લતાબેન, મહામંત્રી પારુલબેન સોલંકી, ઉપાધ્યક્ષ ઇન્દિરાબેન અને વિજયાબેન, ડભોઈ નગર સંગઠનના પ્રમુખ સંદીપભાઈ શાહ, જ્યોત્સનાબેન ગોહિલ, નગરપાલિકા કારોબારી ચેરમેન તેજલબેન, પક્ષના નેતા હર્ષાબેન, સીતાબેન વસાવા, કોર્પોરેટર ડભોઈ મહિલા મોરચાના મહામંત્રી હિનાબેન ભટ્ટ તથા ભાજપાના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આજ રોજ ભારતીય જનતા પાર્ટીના દીપિકાબેન અધ્યક્ષ તરફથી અને અમારા પ્રભારી હંસાબા કુંવરબા રાજના હેઠળે અમારા જિલ્લાના અધ્યક્ષ સતીશભાઈ એમના હેઠળે આજે આ કાર્યક્રમ દરેક વિધાનસભાની અંદર ડભોઈ ખાતે આજે અમારે વીઓ બહેનોની સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે। આજે અમારે 100 બહેનોનું અહીંયા આગળ સન્માન કરવાનું છે। ધારાસભ્ય શૈલેષભાઈ સોટાના એમના નેતૃત્વ હેઠળે એમનું જે સન્માન ફૂલની પાકડીથી આજે બહેનોનું સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે।